આ તો પાલનપુર જવું છે જઈ મસ્ત પિક્ચર જોઈએ મજા આવી જાય. આ તો પણ કેવું તો સચ ને આપણે એકલા નીકળ્યા છીએ એ કોઈને હાથી લઈ જવાના નથી. કેમ કે આજે રજા જ મળી છે. ઘરવાળો એમ કહેતો હતો કે આજ હાથ જો ફરવા જવું હોય જો એટલે ઘરવાળો પૈસા આલ્યા નથી અને આપણે હેરતા જ આવ્યા છીએ તે રાકે 12-1 વાગે પહોંચી જાઓ પાલનપુરમાં. પણ મારું ઓછું હું એ વિચાર કરું છું કે મને એકલો ફાવે નહીં. ભણાને બોલાવ્યો હોત તો ઠીક રોત. ભણાઈ કર છે કે નહીં એ શું ખબર પડે મારું. આગળ જઈને ફોન કરું. ભણો આવશે તો ખરો જ છે કે ભણો એકલો છે એટલે કોઈ ચિંતા જેવું છે ને મને. ભણાને ફોન તો કરવા દો. હા ભણાને ફોન તો લાગ્યો છે. ભણા હા બોલો મામા. તો હતા હું ઘેર હતો. પાલનપુર આપવું છે પિક્ચર જોવા. લઈ જતો હોય તો આવું પણ પૈસા નહીં મારવાનો તો. અરે હેડ કે હું એકલો જ છું. તો ટિકિટ કઢાવશો ઓહો અને ખાવાનું ખવડાવશો. હોય તો આપણે મેરવાડા ચોકડી આવ્યું. હા રોડ તમે આવો તાણી હું આવું ને એકલો. હું એ હેડ તો જ આવું જ પાછું. બાઈક લઈ લો જઈ પેટ્રોલ નખાતા હોય. હું લઈ જવું છે ભલે હેડતા જાય મજા આવશે. વળતા હેડતા આવીએ ને જાતે હેડતા જાય. તઈ પેટ્રોલ કામી બાઈક ઉપર બે ના પગ થાકી રહ્યા છે. તઈ પેટ્રોલ નખાતા હોય તો હું બાઈક લઈ લઉં. જોઈએ પેટ્રોલ ના પૈસા હોય તો પેટ્રોલ નખાવશે માં. હા રોડ તમે આવો. હા તો તું ચોકડી આવે તો હેડ મેરવાડા. હા હા ભણાને ફોન તો કર્યો છે તો ભણો આવી જાય ને તો પછી 2 જણા જાય ના હોય તો ભણો પૈસા લાવો તો સારી વાત છે ને કે દશા આવી જાય પછી મોમાં પાસે તો પૈસા તો છે ને. અને ભણો લુખા ના આવું તો બરોબર છે કે માથા પર મારે. અને ઘર વાળો તો પૈસા ના હાલતો જ થશે. કીધું હા તમે કાયમી છો ફરવા નાહી દો છો. ઘર વાળો કંટાળી ગયો છે કચ્છન પાછી તો. કેમ કે એક દાડો ઘેર ઉપર મામા. અલ્યા ભણા મજામ. હા તબિયત પાણી વરસાદ જેવો. વરસાદ તો કોઈ નહીં ભણા. કોઈ નહીં એમ. વરસાદ જ નહીં આવતો શું કરવાનું. વાર તો કાઠું બહુ. હું તો વાવેતર કર્યો ભણા નિષ્ફળ જીવ્યા. હું તો કંટાળી ગયો ભલા. આમ એ 2 ફેર વાવેતર કર્યું પણ કોઈ શક્ય જીવ ના. મકાઈ વાઈ કે એ બધે હેલો કર્યા પડતો મેલ્યો કીધું હાલ વાપવું જ નહીં. મેં આવે ને પછી ધરાય ના આવે પછી વાવેતર કરીએ તો વાવેતર થાય ને હાલ તો વાવેતર. અરે ઘેરથી એવું છે આખો દાડો બેહી રહેતો કંટાળી ગયો છું. એ ડોહીને કીધું આ તો ના હોય તો શોખ જાજો તમે તાર અમે તમારાથી કંટાળ્યા છીએ. તો ડોશી એવું કહેતી હતી. ઓહો તમારા ડોશી હારી કહેવાય મામા. એ કે ના હોય તો જો પૈસા 100 રૂપિયા કા એ કે પાલનપુર જઈને પિક્ચર જોતા હો. મામા 100 રૂપિયા આલ્યા. 100 રૂપિયા આલ્યા. 100 રૂપિયામાં પિક્ચર જોવા તો એટલા બધા હેડ તો આવ્યો. 100 રૂપિયા પિક્ચર જોવા ગાડીઓમાં જાય અત્યારે 100 રૂપિયા ભાડું પૂરું થઈ જઈને આપડે પેલો પિક્ચર જોતો હોય ને આપડે બાર બેહીને જોઈને છૂટા હોય તો હાથી હેડીએ પડા. એના કરતા કીધું આપડે તો હેડતું જાય કે પૈસા બચે પણ ટિકિટ ના પૈસા ટિકિટ આવે 100 રૂપિયા ટિકિટ નહીં આવે. જેમ જ્યાં કેટલા ને થાય હતા એ તો 500 રૂપિયાની કે તો 1000 રૂપિયાની ટિકિટ થાય. એટલા પૈસા છે તાણી ભણા લોસા તો માર્યા જ તાર. મને તો 100 રૂપિયા ડોહી આલ્યા છે તેમાં શું કરશો તાર. 100 રૂપિયા ના તો ગોટાય નહીં આવતા. કાઠું છૂટતું હારે પાસે પૈસા નતા કોઈ. મારા પાસે તો 20 રૂપિયા પડ્યા. મારું ઓછું ભણો લુખો ટાટ આવ્યો છે. મોમાઈ તો દશા આવી છે ભાઈ. ભણા હા બોલો. જો જાય આપડે ચોકડી બરોબર છે. હા કોઈ ઓળખી તો મળે હા તો વળી કોઈ ટિકિટ બિકિટ લે એવું હોય ને તો પાલનપુર જાય. નકર પછી આપડે પ્રોગ્રામ બંધ રાખવો પડે. તમારા દોસ્તારો કોઈ છે કે નહીં. કોઈ વળી આ તો ભીટકાઈ જાય એ રસ્તો અલગ છે. માહલું કાઢીને આવું તો ચાલે. લેડો હેડજો આપણે 2 જણા જઈએ તો છીએ. હા પણ હવે પૈસા તો લાયા નહીં કરશે હું આપણે કહો. આ શું કેવાય મેરવાડા ચોકડી. ચોકડીયામાં વેલણ નો છાપીને નાખ્યો તનામાં આટલા આવ્યો છું. એવું છે એમ. પણ હું તો હુરે તો તઈ વાળી ફોન કરે હું કીધું મામા પાસે પૈસા આય તો મોહમ્મદ લુખો આવે છે. અલ્યા પણ ભણા શું કરે ડોહી પૈસા કાયમી છોડી લઈ લઈને અલ્યા હું તો મોમાના વિશ્વાસ આવ્યો તો મોમો લુખો નીકળ્યો પણ મોમાના તો હું રોલ કરી દઉં આજ તો જો ખાલી. એ મોમા હા લડકમાં લઈ જાઓ. અરે ભણા પૈસા નથી તો હું કરે લોહી પીજો છે. હા પૈસા જ નહીં તો પૈસા તમારા ઘેરથી લઈને ના આવાય. અરે કોઈ માણસો દોસ્તાર મળી જાય ને તો પછી ના હોય તો તમે લઈ. શંકરજી કહેતા હતા પાલનપુર જવું છે કીધું જાતા ઉરો ભેગા ભેગો. કેમ કે મને ફોન કર્યો તો વહેલો
પણ હવે ચોકડી કહેતા હતા ચોકડી આવી ગયા હોય તો બરાબર છે ઓ હાર્યા કે હા બરાબર એ હડક ભલા મેં આ તો કેટલો ટાઈમ થયો યાર કઈ ની વાર છે પોતો પણ હોય તો ચોકડી તો પાછું સાધન નહીં મળે આપણો ચોકડી પર તો આપણો દોસ્તાર છે પેલો રોમજી ડોહો રહ્યો કે એવું છે રિક્ષા લાવ્યો છે તમને ઓળખે ઓવા હારી પટેમ ઓળખે છે આ તો પાછું તાણે હિંમત જતા રહી ઝડપી કેમ કામ મેં ચડ્યો છે એવું છે ઉવ્વ. હેડો તાર યુવાન હાલ રિક્ષા પડી હોય તો હાલત કરીએ લે હડો તાણે આ રિક્ષા તો પડી છે વાહ પડી તો છે એ રમજીબા આવરા નથી આયો તો રિક્ષા લાવ્યો તો અમને બોલાવતા નો ના તે બોલાયા તો ખરા વળી એ કી મકા બધી છે બસ આટલો સુધી તો પાલનપુર જવું હતું ને પાલનપુર જાવ તો મારે રિક્ષા મારી ને ભાઈ કેમ હું તો રિક્ષા બેઠો હું ખાલી હોય અલ્યા યા તાણ તમે શું કહેતા હતા ચોકડી સુધી ખાલી હું તો એવું ટેટા જોઈશ તમારું રિક્ષા લાયા હો ના ના યાર ખાલી બેઠો છું એમને શાંતિથી હોય રાજુજી વાત કો ઓમ આવજો રિક્ષા તમારી નથી ના યાર આપ મને લાવ્યો 30 રૂપિયા ચાલજો મારે જવું છે પાલનપુર ભાડું ને મારે એવું છે ઓહો લે હેડો પેલા દુકાનમાં છૂટા કરાય આલુ પછી શું કહે તમારે હેડો લે હડો હેડો આપણો તો મારે થોડો લેવા પડશે કે તમે હેડો કોમ રિક્ષા તો ઇવન નથી પણ એ તો આપણે તો ઠાપ પાડશો આજ હા ગમે એ હોય ઘણા સાધન મળી કરશન પાને હોમાં દેખાય છે બસ આ ભાગ કરશન પાન બોણો તે જણા તો છે તો મેળ પડી ગયો આપણે જોડો આપણે ગીત આવે શું છે મજામાં કરશન એ પાન ભણા ભણા મજામાં એ ડોહા ઓમત કર એટલે પણ રોમ રોમ કરું છું યાર આ તો મારો હાથ બાજીનો કેમ કરી મારું બેટું કેંગાર પાણી આજ તો આપણે બે જણા હતા બરોબર પછી વચમાં રોમજીબા પીડોણા અને પેલા ભોણો મોમોય પીડોણા છે તો જંગ જબર જમવાનો છે હેડો આજ તો એ મમ્મા અરે પૈસા પૈસા લાયા છે આપણે બેન એકલવાનું કરજો. આ તો લુખવાડ છે લુખવાડ એ ભણા કેટલા બધી છે અમે બસ આટલા સુધી જ આવ્યા હતા. એ કરશનભા આ રાયતીનથી જાવું ગંજમો પેઢી પર જવાનું પૈસા લેવા જવું છે પૈસા લેવા જવું છે. આપણે વેચી થઈ જાય પણ કદાચ છે ને ઈ પેટી વાળો પૈસા ના આલે તો એમ કરો આમ ફોલે પિક્ચર જો લઈ લઈએ ગંજમો જોઈ તો સી જ આપણે પાસેથી પૈસા લઈ આપણે એમ કેવો કે અમે આયા વાળાને જઈ કેમ ગણવા કે અમે વાળાને જઈને આયા કરી આપણે ફરા થઈને પિક્ચર જોવા જતા રહીએ શું લેવા જવાનું છે તમારે? ભાઈ બાજરીને ભરાય તું બધું ઓહો. એ બિલ કઈનું એ બાકી પડ્યું છે એ શેઠનો ફોન આવ્યો કે તમારું બિલ લઈ જો હા તે અમે આ કોઈક રિક્ષા બીજી મળે જ જતા રહો અમે આવીએ છે પછી. ચાય મારું બેટું હોય હાલે પણ અમારું શું કામ છે ઈ પેલા? પણ હેડો કે તમે આપણે બજારી એ મમ્મા આ રીપુ છે આ એમ ગોમનાથ છે રોમજીજી. અમાર રોમજી બા છે કોના તું હવે ઓળખ આવ્યો રોમજી બા હા રોમજી બા છે અમારા એટલે ગોમના કોઈ ના ના એ ઉંમરમાં મોટા આવી ગયા એટલે આપણે બા કરી બોલાઈએ ના, ના, ભણા ઉંમરમાં શું કે એટલે અમાર ભાગ કહેવા પડે રોમજી બા તો ચોઈ ના એમ ના ના એ અમાર ઉંમરમાં ગોમનાથ મોટા છે. છે હું રોમજી બા કહું રોમડો કહું રોમજી ભા કહેવાનું. રોમજી બા કહેવાને અમારા ભણાન મગજ થોડું તેજ છે તે બોલવાનું ઓછું રાખજો. એવું છે ઓહો એ હોટું લીધું મેં તમારે પાછો લઈ જઈને. ના ના એવું કહેજો અમને ખબર નહીં એટલે આ હું છે ચોરી કાલે શું બોલું તો હું શું કરું? મગજ ફરી ગયેલું છે મગજ નું છે એવું તો આમથી મગજ નું છે. એટલે આડો કરંટ ચલાવીએ હા હેડજો આ તો કરંટ ચલાવી દઈએ દાખલો લે વેલ છો એવું છે? અરે એવું કોઈ કે કરંટ લઈએ કને હાલો એ કરંટ પેલા આ કીધું આ તો હાલો આવતો નહીં. ઈ હું હાલો કરંટ તો ના ના ભણા. મને આવડો કરંટ હાલતો હા અમે વાર પકડાવ પેલો તું મારી વાત તો ભણા તને નહીં કહેતા. તો કને કોઈ છે એ તો કીધું આ તો આપણે કરંટ આવે કે શેતારો એમ કી છે. આ વાર પકડાવ નથી પકડતા. એટલે હું પકડાવ હેડ આ તું મત તેજ મત મત ના ના રખા આ ભલા તો છે. કેંગારજી આ એના હોફર તો મત કોઈ મગજ છે ખરાબ છે લાગે આપણે હેડવાન કરો ને એ ફોન મોમાં શોર્યા છોર્યા ના હોય તો આપણે નીકળીએ હેડજો ડો તું એમ કે અમે જાય તા હવે તો હું કહેતા હું છું અમે કે વળતા નહીં જાવ કે પેલો હમણો આ ફોન તું. આ તું કહેતા તા કે વળતા આવીએ છે અમે કે અમે વળતા આવીએ કરશનભા હા અમે વળતા તમારી ઘેર આવશો અને હાલ હું છો ના તમે ભણો બે શીખજો મારે આપવું છે ભણા મારે પૈસા લેવા આપું ગંજમો અરે પૈસા ઈ ના આલે કોઈ ચમ એ તો ના આલે એ તો લઈ જા કે ના ના ભણા તું રવા દે મને તો ભજ્જે ખવરાજી એટલે મારે ભણા તું કાઢું કરી છે પણ માઈ નાખું હું એ ભણા ભણા નહીં ભણા ખવરાવું યાર ખવરાવું ભણા
એવું ના થાય ભલાદમી, આ તો મારા જૂના દોસ્તારો છે. પારે કે હું ગોટા ના ખવડાવું એટલે? ખવડાવશે લે. ખવડાવશે? ખવડાવશે. પાક્કું? પાક્કું. કોઈ જવાબદારી કાની? આ ભોણાનું મગજ એવું જ ભલાદમી હતું પણ પાછળ પડી જાય. તમે ચોથી લઈને આવાના આ ભોણાને ભોણા અમે બે હાથીને જણા આવો જાય છો. છે બહાર જાતા ને મારે એવું કે છે, આ ડોહું કે છે કે આ પોણા સોથી લઈને આયા. એટલે ડોહા હું છે, તારે ઝઘડો કરવો છે? ઝઘડો નહીં કરો. અરે પોણા લઈને હેડો, લે હેડો લે. આપણે હેડવાનું કરજો. આપણે હેડવાનું કરો. આપણે આ હેડજો. પેલી સાઈડ જતા રહીએ ને. ઓ પેલી સાઈડ હેડજો, સાધન મળી જાય ફટાફટ. વાત તો હા, આ પોણો ને મોમો બે રે ને એ લડાઈ વાળા જ છી પાછા. આ તો ખોટા આપણો જ ચાવા કરશી. ક્યાંય ગયા તા કે હઈ તે બિલ લેવા દે લડવાના. હેડજો હજી અમે આવરા ચાવડીને જોઈને. આપણે એ જ્યાં અમે હેડો આપણે હેડતા થાય થોડા. મને એવો હાથે લઈ જવાનો. આપણે કદાચ જો વાજમાં પીરાઈ જાય ને તો આપણે ઇવન પૈસા પેલા નતા કેતા ગંધમૂળ પૈસા લાવવાના છે. હા. પીરાઈ મળી જાય ને તો આપણે પિક્ચર જોઈ લઈએ. ફોન તો હાલો. તારે વધારે બોલવાનું ના પાછું. શું કીધું? આ તો ફોન લઈ દઉં. ના નંખા તો હાલ્યા. આ તો 2000 નો ફોન છે કોટા. છેલ્લા નો 20,000 નો. 20 રૂપિયાનો. આનો 20 રૂપિયાનો એમ? ઓવે મોના બેઠા તો છે પાછા, જ્યાં તો છે પાછા. આ લાલ પાઘડી વાળો બેઠો ને હા એ મને ગોટા ખવડાવવાનું કહેતો હતો. હા ભાઈ પૈસા આવું તો કોક ખવડાવ કે. આપણે એમ કહીએ હા. ઈવન આપણે ફોન લઈને હાથ ઉપર લો તમે. એ તો હિંમત કરીએ કે ભાઈ કોનું નહીં બોલે અને હેડો અમે તો હાચી આવીએ છે. અને ભાઈ રે વધારે બોલશે ને લે હેડજો. તો હું માથું ફોડી દે. ના એવું ના કરવાનું પણ. એવું ના કરવાનું. હા રાતુજી હા, લે હેડો તાર. હેડો. લે હેડો. તમે પાલપુ જવાનું કહેતા હતા ને જ્યાં નહીં હજી કાંઈ? લે ભાઈ સાધારણની વાટ જોઈને ગાડીની વાટ જોઈ. ફોન લઈ જાઓ. હેડતા હેડ્યા વચ્ચે કોકી કરજે હેડજો. અમે તો હાચી જ આવીએ છે. એ ખેંગરબા મને લઈ જાઓ. લે હેડ પોણા. મને ગોટા ખવડાવજો. હા ખવડાવી દઉં. કેટલા ખવડાવજો? તો જેટલા ખાવા એટલા ગોટા ખવડાવો ખવડાવ. આપણે બે જણા. માં ઓકડી પકડી દો. પણ પોણા હા. રાયતુજી કંદી પૈસા લેવાના. તમે કહેતા ગંજમાં આપણો એટલે ગંજમાં યુવાના રાયતુજી કંદી ગંજમાં પેઢી પછી પૈસા લેવાના. છે રાયતુજી. આ પાઘડી વાળા રાયતુજી. અરે રાયતુજી આ રાયતુ કોણ બા પૈસા ખૂબ બધાય. ઓ હેડો કે ભલા આદમી. પોણા આ તાર મોમો જો ક્યાં? પેલા છે મીઠા બેડા લેકડા વળી ફેર હલાડો કરશો તમે તો. બેઠા બેઠા મેં ગોટા ખવડાવીને કીધું છે. તો જો પાછા અમારો ભણો પાછો કાલ પછી મને કહેતા ના પાછા. તમે લઈને હેડ્યા છો તી. પણ હેડો કે તમે તમને જેટલી વખત ના કહેવું બહુ હોય. હોય ના બધા ભણો બધું જ્યાં જો. ઉભરા તો કીધું. હેડો આપણા. મને સબ બોલે છે. કોણ પાસે તો ખૂબ બધા પૈસા છે. હા એટલે તું હેડ ભણાવ્યો ને લઈને. લડો. પણ ભણા તાર મમ્મા નાથી લઈ લે કે અમે જતા રહ્યો ને તું જો જઈ પાછા. મોમન? ઓવા મમ્મા. લે. આ તો કે હું તો મૂચી ના આવ્યો એમ કોઈ. કેમ કે છે? લે હેડજો લે. સમજી હેડજો. રાણી મને વળી ભોણા આપણા હાથી નાખી હેડો પર ઉપર છે. હા રાયતુજી હા, આ પોણો બચ્ચાનો હવાજી થયો છે. પોણો શું કહો છો પોણા? મને ખવડાવો. હા હું ખવડાવું. ભોણા તું ગભરામત મારા ઉપર વિશ્વાસ નહીં તને? મને ભજ્જન ગોટા બે આ ખવડાવો. ગોટાય ખવડાવું ને ભજ્જોય ખવડાવું. એ પોણા લડો તમે આપણે જીયડો. એ પોણા તારા મોમાં કના ઘણા પૈસા આવી ને હાથે કરીને તને નહીં ખવડાવતા. હા મોમન તું. પણ આ રે કરશન બા તારો મને મોમો. ઓળખતો. મારા મોમન તું. અરે વાત સાચી હે પોણા. હા. પણ આ તારા કરશન બા કના પૈસા ઘણા છે. લે હેડો, હેડજો. પોણા આ નાઈ દો છે લે. એ મોમા હેડ કે તું. અરે મોમાન તો આવું હું આવું વાડા. હેડો હા હાથ લઈ લેવાની. એ મામા હા લઈ જા કે લે હેડો લઈ જાઉં. ક્યાં જાવું છે? ગોટા ખવડાવો પણ ભજ્જે ખવડાવો. ના ગોટા નો ભજ્જો એક આવા ભોણા તને ખબર ના પડે હું ખવડાવું હેડ. અલગ આવી. અલગ ના આવે. ગોટો નો ભજ્જો એક જ આવે. એ મામા ચમ હોય ભોસી. અમે વાતો કરતા હતા કીધું આ તમે ગોટા ખાવા છો અમે ઉભા રહીએ હોય. એમાં ખવડાવો. અને આ ખવડાવ તો છે ભલા બે મોમા. લે હેડજો. હેડો હા. આ લે હેડો. લે હેડો. લે હેડજો. હેડો કરીએ. આ ઓન ગોટાની વાત છે ખવડાવી દઈએ રા. ગોટા ભજ્જે બે. હા બે આ ખવડાવી. બે લઈએ. ગોટો ને ભજ્જો બે લઈએ બસ. કોને ગોટો મને ભજ્જો ખબર નહીં હા, પડતી. પૂછવાનું હા, મગજ નહીં. એ આપણે જઈને વતાઈએ. એને બધા ખવડાવી. કઈ થાય નહીં. હા. ગોટો હવે એક એક બે માલ ખાવાનો હોય. ખવડાવજો. આ થાપ માર્યો હમણાં. હું થાપ મારી ભોણા તું તો આખેથી આવું. કરશન બાનો ભોણા. તારે ખવડાવ નહીં ખવડાવ. ખવડાવ ગોટો ને ભજ્જો બે. ખાવો જ હેડો. હા ગોટા ભજ્જે બે. ગોટો ને ભજ્જો બે કે? હા બે. મામા હા. આ ગોટો ને ભજ્જો ખવડાવું. હા, ગોટો ને ભજ્જો બે. એ વાત સાચી. સામો હેડે હેડે આ. ગોટા ભજ્જે બે ખવડાય. ગોટો ને ભજ્જો બે કે? આ જો આ ઓનો કહેવાય. જો આ ગોટા કેવાય હા અને આ ભજ્જો કેવાય. આ ભજ્જે કહેવાય. હા આ બે ખવડાય. બે ખવડાવ બે ખવડાવ બે જો ભાઈ. લે બેસજો. અરે આ ગોટા કોણ તો હા કરી ખાજો કોના. મારે ભજ્જા ગોટા બે ખાવાના પા. કોને કે વાતો કર્યો વેડી ખાય બીજા. એવું છે? ઓવા
એટલે પૈસા તમે આલો પૈસા તો હાલો છે માણસો ગણાય છે આમાં મોમો આલો પૈસા ભણા જો આ ગોટો અને આ ભજ્યું અને આ મરચા વાળો ભજ્યો આ ટીકડી ભજ્યો અને આ ડુંગળી આ મરચો મને તો આવું નહીં ખાવું જેમ કેવું ખાવું છે મને તો ભજીયા ગોટા બે ખાવું અહીંયા તાર કીધું તો ખરા આ ભજ્યું હા અને આ ગોટો કહેવાય પણ મને મરશું એ તો અલગ આવે અને આ કઢી પી માર તો કઈ નહીં પીવી છે એ કરશે બા ભણો તો બરોબર નો આઈડિયો છે ભાઈ